ओके जो સાંભળો ચલો તમારે સી બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે જે સી બિંદુ કવચની ક્યાં આવે છે અંદર આવે છે કવચની અંદર આવે બરાબર આ થઈ ગયું તો આપણો નિયમ કે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એમાંથી એક ગાઉસિયન પૃષ્ઠ પસાર કરો ચલો તો મેં આ જો સી બિંદુમાંથી એક ગાઉસિયન પૃષ્ઠ પસાર કર્યું બરાબર मैं सी बिंदु एक गाउसियन पृष्ठ पसार કર્યો દેખાય છે દેખાય જે શેમાંથી પસાર થયું બિંદુ સી માંથી પસાર થયું તમારે અહીં શોધવું છે હવે ધ્યાન આપજો તો પહેલા સંકલન E ડોટ dA લાવવાના E dA cos θ લાવવાના પછી q upon epsilon 0 લાવવાના એમાં q શું હતો તો જે તમે ગાઉસિયન પૃષ્ઠ કલ્પો છો ભાઈ તમે જે ગાઉસિયન પૃષ્ઠ કલ્પો છો एक गाउसियन पृष्ठની અંદર જે વિદ્યુતભાર આવે એ વિદ્યુતભાર તો બોલો આ ગાઉસિયન પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુતભાર આવે છે તો જવાબ છે ના જો આની અંદર કોઈ વિદ્યુતભાર છે ના જે આ બધા વિદ્યુતભારો છે આ બધા એ તો બધા પૃષ્ઠની બહાર છે એનો મતલબ કે આ પૃષ્ઠની અંદર તો કોઈ આવતું જ નહીં એનો મતલબ કે અહીંયા q/ε0 શું આવવાના છે 0 આવવાના છે तो पहला संकलन E dA હું નહીં હોતો પહેલા q/ε0 હોતું છું કેમ એ સાંભળો કઈ રીતે કેમ જો હવે q/ε0 જેમાં q શું છે તો કવચમાં કયા ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર ભાઈ ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર હેમાં ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર भाई आ गाउसियन पृष्ठમાં કેટલો વિદ્યુતભાર ઘેરાયો એક કે નહીં એનો મતલબ q કેટલા 0/ε0 0 થઈ ગયા મજાઈ ગયા 0 હવે પેલું શોધવાની જરૂર જ નહીં ભાઈ આ E dA cos θ શું કરવા મજૂરી કરવાની આ શોધવામાં કેમ કે આનો જવાબ જ 0 છે તો આનો જવાબ જ 0 છે કેમ સંકલન E dA cos θ q/ε0 આપણે કરવાના છીએ એમાં q 0 છે એટલે આ બરાબર જ 0 થઈ જવાના છે એનો મતલબ કે સંકલન આખો ભાગ જ 0 થઈ ગયો ધેટ મીન્સ E શું હશે 0 હશે E શું હશે 0 હશે તો જો એમ કહેવાય હવે ગાઉસના નિયમ મુજબ શું ભાઈ ગાઉસના નિયમ મુજબ સંકલન E dA cos θ બરાબર q/ε0 એમાં E શું છે E છે એ બિંદુ C આગળનું વિદ્યુત ક્ષેત્ર ચલો ભાઈ હવે q/ε0 આખા 0 છે તો E dA cos θ બરાબર આખા 0 થઈ ગયા એનો મતલબ કે E ની કિંમત તો ભાઈ 0 થઈ ગઈ એટલે જો મને ખબર હતી કે is equal to 0 આવવાના છે તો શું કરવા મહેનત કરું પહેલા E ને આ બધું સંકલન કરવામાં મને ખબર હતી 0 થવાના છે એટલા માટે પહેલા મેં q/ε0 ધ્યાન પછી આ હોતું ઇક્વલ ટુ 0 થવાના હતા એટલા માટે મેં ઊંધું કર્યું અહીંયા બરાબર તો અહીંથી કન્ક્લુઝન શું નીકળે તો કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શું હોય 0 હોય શું હોય ભાઈ 0 હોય ચલો ધ્યાન આપજો હવે આનો આખો કન્સેપ્ટ સમજજો અહીંયા આખો કન્સેપ્ટ સમજજો એના ઉપરથી આપણે ગ્રાફ દોરવાનો છે ચલો આ બિંદુએ ભાઈ વિદ્યુત ક્ષેત્ર કેટલું 0 કેમ 0 કવચની અંદર આવી ગયું ને એટલે 0 બોલો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અહીં કેટલો 0 ચલો અહીં બોલો વિદ્યુત ક્ષેત્ર 0 અહીં બોલો કેટલો 0 અહીં બોલો કેટલો 0 કેમ બધા કવચની અંદર જ આવી છે ને જો તમે આ બિંદુએ કહો તો એ કોઈ q આવવાનું નહીં કવર થવાનું નહીં કોઈ q અને આમાં કોઈ q કવર ના થાય એટલે આ q 0 થાય તો E 0 થવાના છે અહીં કો તો એ કોઈ q થવાના કવર થવાના નહીં તો અંદર E શું થાય 0 થાય હવે હું અહીં સપાટી ઉપર કહું તો સપાટી ઉપર અહીંયા ઇક્વેશન kq/r² થાય જેમાં r શું આવે આટલું અંતર આવે આટલો r આવે તો બોલો અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 નહીં હોય માન લો 100 કેટલો છે 100 હવે તમને અહીંયા કહું તો તમે E બરાબર kq/r² લખો પણ એમાં r આ લેવા પડી ભાઈ હાલો પહેલા આટલા r હતા તો E 100 આયા હવે આ r વધ્યા જો આના કરતા તો r વધ્યા ને ભાઈ જો અહીંયા r આટલા r હતા તો આપણે E કેટલા આયા 100 આયા હવે હું આટલા r કરું
તો ઈ 100 થી કેવા આવે ઓછામાં કેમ r વધે એમ ઈ ઘટે તો બોલો અહીંયા ઈ કેટલા હોય 80 હોય કેમ r વધ્યા ને અંતર વધ્યું બોલો અહીં ઈ કેટલા હોય 60 હોય બોલો અહીં ઈ કેટલા હોય 50 હોય તો જો અહીં વિદ્યુત ક્ષેત્ર કેટલું 0 અહીં કેટલું 0 અહીં કેટલું 0 અહીં કેટલું 0 અહીં કેટલું 100 પછી 80 60 50 40 30 20 10 એમ થતું જાય તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં મેક્સિમમ આવ્યું તો સપાટી ઉપર કેવું આવ્યું મેક્સિમમ આવ્યું હવે અહીં મને ગ્રાફ પૂછાય કે ભાઈ તમે ગ્રાફ દોરો E વિરુદ્ધ R નો ધ્યાન રાખજો E વિરુદ્ધ R નો તો બોલો આ R શું છે R શું છે તો કવચના કેન્દ્રથી અલગ અલગ બિંદુઓનું અંતર આ R A છે એટલે શું ખબર તમને આ બિંદુથી કેન્દ્ર કેટલું અંતર છે એ ચલો અહીંયા R કેટલા થાય 0 થાય કેમ ત્યાંથી ત્યાંનું અંતર 0 એટલે R 0 તો કેન્દ્ર ઉપર આવે બોલો અહીંયા E કેટલા હોય 0 ધેટ મીન્સ જો R 0 તો E 0 સમજજો હવે જો હું અહીંયા આવ્યો તો આટલો R આવ્યો તો અહીંયા બી E શું છે 0 તો જો E y અક્ષમાં છે E ક્યાં છે y અક્ષમાં તો સેજ R આવ્યો એટલે R વધ્યો જો R વધ્યો R આટલો આવ્યો પણ E કેવો 0 એટલે જો E 0 આવ્યો ચલો અહીંયા આયા E કેટલો આવ્યો 0 આવ્યો અહીંયા આયા E કેટલો આવ્યો 0 આવ્યો પછી અહીંયા આયા બોલો R વધ્યો હવે E કેટલા 100 તો જો R વધ્યો E કેટલા 100 રાઈટ E કેટલા 100 અહીંયા પછી અહીંયા આયા એટલે E પાછા ઘટ્યા જો R વધ્યા પણ E થયા ઘટ્યા જો આ શું થાય છે વધતા જાય છે એટલે ભાઈ આ R શું થાય છે વધતા જાય છે તો બોલો અહીંયા E શું થાય 80 માંથી ઘટ્યા જો સોરી 100 માંથી 80 થાય તો E ઘટ્યા તો આનો જે ગ્રાફ છે એ ગ્રાફ આ રીતે આવે રાઈટ અહીંયા જે ગ્રાફ છે એ અહીંયા કવચમાં આવશે અહીંયા સોરી અહીંયા વક્રમાં આવશે આ રીતે સ્ટ્રેટ લાઈન નહીં આમ વક્રમાં આવશે તો અહીંયા જે પોઈન્ટ છે આટલા જે પોઈન્ટ છે એ આ બતાવે છે તો આ શું બતાવે છે કવચનું અંદરનો ભાગ કયો ભાગ કવચનો અંદરનો ભાગ અહીંયા R0 એટલે હું અહીંની વાત કરું છું તો આ પોઈન્ટ શું બતાવે છે આ પોઈન્ટ બતાવે છે એ છે કવચનું કેન્દ્ર ચલો આટલો જે ભાગ એ અહીંની વાત કરું છું આ ભાગ હું અહીંની વાત કરું છું તો આ શું બતાવે છે કવચથી બહાર અને અહીંયા E100 એટલે આ કોની વાત કરું છું તો જવાબ છે આ જે છે એ છે કવચની સપાટી આ અંદરનો ભાગ આ સપાટીનો ભાગ આ બહારનો ભાગ તો આ E વિરુદ્ધ R નો ગ્રાફ આવે કોના માટે કવચ માટે એટલે ભાઈ ગ્રાફમાં ખબર પડી ગ્રાફ કઈ રીતે આવે ભાઈ યસ ઓર નો ગ્રાફમાં ખબર પડી ભાઈ બધા ગ્રાફમાં ખબર પડી યસ ઓર નો ઓકે ચલો સ્ટુડન્ટ હવે સાંભળો હવે આ ચેપ્ટરની લાસ્ટ થિયરી ઉપર આપણે આવીએ છીએ એ છે ઘોડો તો આને હું ભૂસી નાખું છું બરાબર છે સારું ચલો આ કવચનો કેસ ફાઇલ થઈ ગયો કવચનો કેસ કેમ થઈ ગયો ફાઇલ થઈ ગયો કવચ આપણે ક્લિયર થઈ ગયો આખું ચલો વધે નાખજો હવે નેક્સ્ટ થિયરી સાંભળજો હવે નેક્સ્ટ થિયરી છે એમાં છે સમાન રીતે વિતરિત થયેલ કવચ નહીં પણ અવાહક ગોળો સમાન રીતે વિતરિત થયેલા અવાહક ગોળા પરના અવાહક ગોળો બરાબર તો ભાઈ અહીંયા મેં શું લીધું છે તો જવાબ છે ચલો ભાઈ અહીંયા મેં શું ગણ્યું છે અવાહક ગોળો તો અવાહક ગોળા ઉપર ચાર્જ હોય અને વિદ્યુત ક્ષેત્ર હોતું સાહેબ કેમ અવાહક કીધું પહેલામાં તો સાહેબ તમે કવચમાં અવાહક વાહક કશું બોલ્યા જ નહીં તો સાંભળો
જો કવચમાં હું અવાહક અને વાહક એવું કેમ ના બોલ્યું? માની લો કે આ કવચ અવાહક છે, અવાહક કવચ છે, તો તમે ચાર્જને તમારે ખેંચવો હોય, તમે ચાર્જને ખેંચશો તો ચાર્જ અહીંયા રહેશે, સપાટી ઉપર રહેશે. કેમ? ખાલી સપાટી જ છે કવચમાં, અંદર તો છે જ નહીં. એટલે ચાર્જ બધા ક્યાં રહેશે? સપાટી ઉપર. અવાહક હોય તો એ ચાર્જ સપાટી ઉપર રહે. જો વાહક છે ચાર્જ, સોરી, જો કવચ વાહક છે, કવચ તો કવચ કવચ તો કવચ છે એ વાહક છે, અને તમે ચાર્જ રાખો તો બી ચાર્જ કયો રહે? સપાટી ઉપર જ. એટલે અવાહક હોય કે વાહક કવચ હોય, ચાર્જ બધા સપાટી ઉપર જ રહેવાના છે. એટલે એમાં કોઈ ફરક નહીં પડવાનો. પણ ગોળામાં ફરક પડી જાય. ગોળામાં ફરક પડી જાય. જો ગોળામાં કેમ ફરક પડે? હું ગોળાની વાત કરું છું તો સાંભળો. આ ગોળો થઈ ગયો. ભાઈ ગોળામાં અંદર મટીરીયલ્સ હોય કે ના હોય? એટલે આની અંદર મટીરીયલ્સ છે. હવે માની લો કે આ અવાહક ગોળો છે, અવાહક ગોળો છે. જો અવાહક ગોળો હોય અને માન લો મેં અહીંયાથી એક ઇલેક્ટ્રોન કાઢ્યો તો બોલો અહીં ચાર્જ કેવો આવી જાય? પ્લસ. કેવો આવી જાય? પ્લસ. પછી આ જગ્યાએથી હું બીજો ઇલેક્ટ્રોન કાઢું તો ચાર્જ કેવો આવી જાય? પ્લસ. બોલો આ બંને વચ્ચે કેવું બળ આવે? અપાકર્ષી બળ આવે. અપાકર્ષી બળ તો આ એકબીજાથી દૂર જવાનું આમ ટ્રાય કરશે પણ દૂર જઈ નહીં શકે. કેમ? અવાહક એ ચાર્જની ગતિને થવા નહીં દે. તો આ બે ચાર્જ દૂર જશે નહીં, તો બે ચાર્જ બિચારાને એમનું એમ રહેવું પડશે. ચલો અહીંથી હું કાઢું તો પ્લસ ચાર્જ આમ, અહીં પ્લસ ચાર્જ આમ, એમ બધેથી કાઢતો રહું તો બોલો આખા ગોળાની અંદર અહીંયા બધે હું ચાર્જ બનાવી શકું. તો આ બધે ચાર્જ બને. હવે એનો એક ગોળો તમે વાહક લો. શું લો? વાહક. હવે તમે ગોળો વાહક લો તો શું થાય? જો વાહક હોય અને જો તમે અહીંયાથી ઇલેક્ટ્રોન કાઢો તો બોલો અહીં ચાર્જ કેવો થઈ જાય? પ્લસ. પછી અહીંથી બી ઇલેક્ટ્રોન કાઢો તો ચાર્જ કેવો થઈ જાય? પ્લસ. બંને વચ્ચે અપાકર્ષી બળ. તો આ પ્લસ ચાર્જ અહીંયા આવી જાય, આ પ્લસ ચાર્જ અહીંયા આવી જાય. કેમ ભાઈ? આમ દૂર જવાનો ટ્રાય કરે અને દૂર જશે. હા જશે જ. કેમ કે વાહક જવા દેશે બંને? વાહક ગતિ ન કરવા દેશે. તો બધા ચાર્જ ઇન શોર્ટ છેલ્લે તમે આ રીતે આમ ચાર્જ કાઢતા જાઓ તો બધા ચાર્જ ક્યાં આવે? ખાલી સપાટી ઉપર આવે. તો અંદર કોઈ ચાર્જ બચે કે ના બચે? જવાબ છે જો તમે અહીંથી આમ ચાર્જ કાઢતા જાઓ તો બધા ચાર્જ છેલ્લે ક્યાં આવી જાય? સપાટી ઉપર આવી જાય. અને છેલ્લે સપાટી ઉપર આવી જાય તો અંદર તો કોઈ ચાર્જ રહ્યો જ નહીં. એનો મતલબ કે જો વાહક ગોળો હોય તો વાહક ગોળો કવચની જેમ વર્તે. આ સ્ટેટમેન્ટ મગજમાં રાખજો. કેમ કવચની જેમ વર્તે? કવચમાં ચાર્જ બધા ક્યાં હોય? સપાટી પર હોય. અને વાહક ગોળો છે, અંદર મટીરીયલ છે તો બી ચાર્જ સપાટી ઉપર છે. તો વાહક ગોળો હોય તો ચાર્જ ક્યાં રહે? સપાટી ઉપર રહે. તો એ વાહક ગોળો કયા તરીકે વર્તે? કવચ તરીકે વર્તે. તો વાહક ગોળામાં કયા ઇક્વેશનો એપ્લાય થાય? કવચના ઇક્વેશનો એપ્લાય થાય. બધા ગોળાના ના થાય. તો મારે તો આવા ગોળા માટે વાત કરવી છે જેમાં અંદર ચાર્જ રહેતો હોય એના માટે વાત કરવી છે. અને અંદર ચાર્જ ક્યારે રહે? અવાહક ગોળો લો તો રહે. એટલા માટે મેં કયો ગોળો લીધો? અવાહક ગોળો લીધો. ભાઈ શું લીધો? અવાહક ગોળો. ભાઈ ક્લિયર? ક્લિયર. ભાઈ બધાને કન્સેપ્ટ ક્લિયર થાય છે? યસ કે નો? યસ કે નો? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે. ચલો ભાઈ એક અવાહક ગોળો લઈ લો. તો ભાઈ સાંભળો. ધારો કે એક આ ઘોડો છે, એક મસ્ત મજાનો ઘોડો. ચલો ભાઈ આ ઘોડો દોડે ના દોડે? આ ઘોડો દોડે નહીં, બરાબર? ચલો આના ઉપર પ્લસ ચાર્જ. અવાહક ઘોડો છે એટલે પ્લસ ચાર્જ તો બધે હોવાના. ઓકે, બધે. જો આ રીતે ઘોડા ઉપર પ્લસ ચાર્જ બધે મસ્ત રીતે, બધે આ ભાઈ મસ્ત રીતે વહેંચાયેલો છે. ઓકે, સરસ. ચલો તો આમ સમાન રીતે ચાર્જ વહેંચાયો. કોઈ જગ્યાએ વધારે, કોઈ જગ્યાએ ઓછું, એવો ભેદભાવ આ ભાઈ નહીં કરતા. બરાબર છે? ચલો અહીંયા ઓ આવ્યો. તો આ શું છે ભાઈ? આ શું છે? તો જવાબ છે આ જે છે એ છે કવચનું કેન્દ્ર. ભાઈ આ શું છે? કવચનું કેન્દ્ર. આ કવચનું કેન્દ્ર છે. રાઈટ. હવે આમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બનાવો. કઈ રીતે બનાવો? તો જો વિદ્યુત અંદર ચાર્જ છે એટલે આ રીતે ક્ષેત્ર રેખાઓ નીકળે. સાંભળો, આ રીતે ક્ષેત્ર રેખાઓ નીકળવાની.
ભાઈ ઓકે ઓકે જો આ રીતે પેલામાં ક્ષેત્રરેખા આપણે છે ને ખાલી એમાં ક્ષેત્રરેખા ખાલી સપાટી ઉપરથી કાઢતા હતા, આમાં અંદરથી કાઢીએ છીએ, બરાબર, અંદરથી કાઢીએ છીએ, બરાબર. ચલો અહીંયા આ રીતે, તો આ રીતે ક્ષેત્રરેખાઓ નીકળશે. ઓકે ભાઈ ઓકે. ચલો અને અહીંયા જે મેં આ કીધો O પોઈન્ટ એ શું છે? એ કવચનું કેન્દ્ર છે. એ મેં ઓલરેડી એક્સપ્લેન કરેલું છે, આ લખ્યું. સારું. હવે જે સોરી કવચ નહીં, આ તો ગોળો નથી, આ તો ગોળાનું કેન્દ્ર. શું છે? ગોળાનું કેન્દ્ર, બરાબર. આ ગોળો છે, કવચ નથી, કવચ નથી, ગોળો છે. જે આ ગોળો કેવો છે? અવાહક ગોળો છે. શું છે? અવાહક ગોળો. હવે આખો જે ગોળો છે એના ઉપરનો ટોટલ ચાર્જ કેટલો? કેપિટલ Q. તો કેપિટલ Q ચાર્જ આખા ગોળા ઉપર છે, રાઈટ? સારું. હવે આ ગોળામાં પૃષ્ઠ ઘનતા સિગ્મા આવે, લેમ્ડા આવે, રો આવે. જે સ્ટુડન્ટ કે ખરો મેસેજમાં મને મેસેજ કરો, લેમ્ડા આવે, સિગ્મા આવે, રો આવે, શું લેવું પડે અહીંયા? ભાઈ મેસેજ કરો, લેમ્ડા આવે, સિગ્મા આવે, રો આવે, જલ્દી ભાઈ જલ્દી. લેમ્ડા લેવો પડે, સિગ્મા લેવો પડે કે રો લેવો પડે? શું લેવો પડે? રો. કેમ રો? રો કેમ? 3 ડાયમેન્શન થઈ ગયું ભાઈ. ગોળો છે ગોળો, તો ગોળો કેવો થઈ ગયો? 3 ડાયમેન્શન. તમે ગોળાને કાપો તો એ 3 ડાયમેન્શન રહે. અંદર મટીરીયલ છે તમે આમ કાપો તો એ 3 ડાયમેન્શન રહે, અને 3 ડાયમેન્શન રહે એટલે રો આવી જાય. શું આવી જાય? રો. તો બોલો અહીંયા વિદ્યુત ભારની ઘનતા શું આવે? રો. શું આવે? રો. ચલો મારે 3 પોઈન્ટ એ વિદ્યુત ક્ષેત્ર શોધવા છે. માની લો એક આ A પોઈન્ટ, એક આ B પોઈન્ટ અને એક આ C પોઈન્ટ. આ 3 પોઈન્ટથી મારે વિદ્યુત ક્ષેત્ર શોધવા છે, રાઈટ? ચલો ધ્યાન આપજો. હવે એમ કહું કે આ જે છે આટલું જે ડિસ્ટન્સ છે એને કહું R. તો R નું શું કહેવાય? ગોળાની ત્રિજ્યા. એ કેટલી? કેપિટલ R. ચલો જે A પોઈન્ટ છે એ A પોઈન્ટ, આનાથી સ્મોલ r ડિસ્ટન્સે આવેલો છે. ઓકે, તો OA અંતર કેટલું? તો OA બરાબર સ્મોલ r. અને જે C પોઈન્ટ છે, આ C પોઈન્ટ એ r ડેશ, તો OC કેટલા? r ડેશ, જે અંદરનો પોઈન્ટ બતાવે છે. શું ભાઈ? અંદરનો પોઈન્ટ બતાવે છે, રાઈટ? ચલો તો પહેલું સ્ટેટમેન્ટ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન રીતે વિતરિત થયેલ ચાર્જ વાળો અવાહક ગોળો ધ્યાનમાં લો. અને અહીંયા રો કેવો છે ભાઈ? અચળ છે. કેમ? ચાર્જ સમાન રીતે વહેંચાયેલો છે એટલે રો કેવો રહે? અચળ રહે, બરાબર. એમાંથી પહેલો ભાગ લઉં છું, કરો કે ગોળાની બહારના બિંદુ A માટે તમારે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ભાઈ ચલો આપણો નિયમ, જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એમાંથી ગાઉસિયન પૃષ્ઠ પસાર કરો. તો ચલો એમાંથી જો હું ગાઉસિયન પૃષ્ઠ પસાર કરું તો જો ચલો ભાઈ આમ ડેશ 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 કર્યો તો જો મેં આ ગાઉસિયન પૃષ્ઠ પસાર કર્યું. જે ગાઉસિયન પૃષ્ઠનો શેપ કેવો હોય? તો 3 ડાયમેન્શનમાં હોય, તો આ 3 ડાયમેન્શનમાં થયો. હવે ઇમેજિન આ રીતે કરવાનું છે કે અંદર ગોળો છે, આ ગોળો આવે અને એ પોઈન્ટ તો બહાર આવ્યો, અને એ પોઈન્ટમાંથી મેં એક કવચને ઇમેજિન કર્યું છે. તો એક આ કવચ થઈ ગયું. આ જે ડેશ 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 કર્યું છે કવચ છે. તો આ જે છે મેં એક કવચને ઇમેજિન કર્યું છે. જે કવચ શું છે? ગાઉસિયન પૃષ્ઠ. ભાઈ જે કવચ શું છે? ગાઉસિયન પૃષ્ઠ. કેમ? દરેક બિંદુએ ખૂણો ખબર પડે એવો છે ભાઈ. જો અહીંયા ક્ષેત્રફળ dA આમ થાય, વિદ્યુત ક્ષેત્ર બી આમ થાય, ક્ષેત્રફળ બી આમ થાય, થીટા કેટલો 0 થાય. આ જગ્યાએ ક્ષેત્રફળ આમ થાય, વિદ્યુત ક્ષેત્ર આમ થાય, ખૂણો 0. ક્ષેત્રફળ આમ, વિદ્યુત ક્ષેત્ર આમ, ખૂણો 0. તો દરેક બિંદુએ E અને dA વચ્ચેનો ખૂણો 0 થાય. ઓકે ચલો સાંભળો.
બિંદુ એ આગળનું જે વિદ્યુત ક્ષેત્ર છે એને હું E કહું છું. શું કહું છું? E. તો આપણું પહેલું કેલ્ક્યુલેશન હતું શું? ભાઈ પહેલા સંકલન E dA cos θ લાવવાના. શું લાવવાના? સંકલન E dA cos θ લાવવાના. લાઈટ લાવવાના. કઈ રીતે લાવશું? તો સાંભળો. ભાઈ ધ્યાન આપજો. તો જો is equal E dA cos 0 થાય. કેમ ભાઈ cos 0? બંને એક જ દિશામાં છે ને, એટલે θ 0. cos 0 કેટલા? 1. બરાબર? કેટલા? 1. સારું. cos 0 ની કિંમત 1 થાય. હવે એક વસ્તુ મગજમાં રાખજો. જો આ દરેક બિંદુ ચલો આ ગાઉસિયન પૃષ્ઠ મેં જે કલ્પ્યું છે રેડ ડેશ ડેશ વાળું, એમાં બધા અંતર કેવા? સરખા. તો એમ કહેવાય ગાઉસિયન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એનું ભાઈ મૂલ્ય કેવું છે? સમાન છે. ભાઈ એનું મૂલ્ય કેવું છે? સમાન છે. તો જો is equal to E constant થઈ ગયા એટલે E બહાર આવી ગયા. સંકલન dA. તો સંકલન dA થયા. હવે dA એટલે E into A થયા. હવે આ એરિયા કોનો થાય? ગાઉસિયન પૃષ્ઠનો. કેમ dA ગાઉસિયન પૃષ્ઠનો, તો એરિયા બી ગાઉસિયન પૃષ્ઠનો. એટલે ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ થયું. કોનું? ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ થયું. ચલો ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ થયું. તો ગાઉસિયન પૃષ્ઠના ક્ષેત્રફળમાં ગાઉસિયન પૃષ્ઠ તો કવચ છે અને કવચના ક્ષેત્રફળનું ઇક્વેશન શું થાય? 4πr². 4πr². એમાં r કયા લેવાના? સ્મોલ r. ત્રિજ્યા કોની આવે? ગાઉસિયન પૃષ્ઠની આવે. એટલે સ્મોલ r લેવા પડે. ધેટ મીન્સ E dA cos θ નો જવાબ શું આવ્યો? E into 4π સ્મોલ r². ઇક્વેશન નંબર 1. ચલો હવે સેકન્ડ સ્ટેપ શું હતું? તો કઈ નહીં, હવે q upon epsilon 0. જે q શું હતું? જે ટોટલ ચાર્જ આ ગાઉસિયન પૃષ્ઠની અંદર ઘેરાય એ. ચલો આ ગાઉસિયન પૃષ્ઠની અંદર આખો ગોળો આવી ગયો અને આખા ગોળા ઉપરનો ચાર્જ કેટલો? કેપિટલ Q. તો આ સ્મોલ q શું છે? તો ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુત ભાર. ભાઈ કેટલો વિદ્યુત ભાર ઘેરાયો? કેપિટલ Q. એટલે કેપિટલ Q upon epsilon. કેમ ભાઈ આખો કેપિટલ Q ઘેરાયો એટલે સ્મોલ q જગ્યાએ મેં કેપિટલ Q લખી નાખ્યા. સારું, ધ્યાન આપો. હવે બોલો ગાઉસના નિયમ મુજબ શું હતું? સંકલન E dA cos θ is equal to Q upon epsilon 0. બંને સરખાઈ દેવાના. બોલો આ કેટલા? E into 4πr².